तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होम पर. દર્શક મિત્રો, કોઈ પણ પ્રસંગ હોય કે પછી કોઈ પણ તહેવાર હોય તો આજે જે વાનગી બનવા જઈ રહી છે એ તહેવારની શાન કહી શકે છે. જ્યારે આપણે મોડું મીઠું કરવાની વાત આવે, મીઠાઈની વાત આવે, ત્યારે આપણે ઉતાવળ હોય તો ફટાફટ ભાગીને દોડીને બહારથી તો લાવી દઈએ, પણ જો થોડીક જ મિનિટોમાં તમારા ઘરની અંદર બહાર જેવી મીઠાઈ મળે તો બસ આજે જે મીઠાઈ મળવાની છે, આજે જે મીઠાઈ વાનગીના રસોડે બનવાની છે, ખરેખર લાજવાબ છે. અદ્ભુત સંગમ થવાનો છે જેનું નામ છે કરાચી હલવો. તો ચોક્કસથી તમે પણ ટ્રાય કરો એવી આ વાનગી છે. વધુ વાર નથી લગાડવી, એની એકદમ સરળ રીત શું છે ને આપણે મહેમાનને પૂછે અને કરીએ શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર કુકિંગ એક્સપર્ટ જિગીશાબેન મોદી આપણી સાથે જોડાઈ ગયા છે. જિગીશાબેન, ફરી એકવાર આપનું સ્વાગત છે વાનગીના. થેન્ક યુ. તો આજે તમે કરાચી હલવો લઈને આવ્યા છો, એટલે કોઈ પણ તહેવાર હોય તો મીઠાઈ આપણને યાદ આવે છે, અને કરાચી હલવો એટલે એમાં કહેવાય કે થોડી ચિકાશપણું પણ હોય છે, અને એનું જે ટેક્સચર હોય છે એટલે કહેવાય ને એમાં સમૃદ્ધિ આપણને દેખાય. યસ. તો સૌથી પહેલા વાનગી વિશે આપણે વાત કરીએ થોડી. કરાચી હલવો, બરાબર, એટલે નામમાં જ એણે કહી દીધું કે ક્યાંથી જ છે. હવે 1947ના જ્યારે ભાગલા પડ્યા ને એ વખતે અમુક સિંધી ફેમિલીઝ જે અહીંયા શિફ્ટ થયા એ લોકો આ અહીંયા લઈ આવ્યા છે. મૂળભૂત છે કરાચીની જ, એમાં આપણે અગ્રી જ છીએ, પણ જે સિંધી ફેમિલીઝ અહીંયા શિફ્ટ થયા એ લોકોએ અહીંયા આપણને આ શીખવાડી છે. એટલે વાનગી ક્યાંથી આવી, એનો ઉદ્ભવ ક્યાંથી થયો એ તો આપણે જાણ્યું છે ને, હજી ઘણી બધી આપણે વાત કરવાની છે, પણ સૌથી પહેલા તો આપણે એની સામગ્રી જોઈ લઈએ. બેઝિક ઘરમાંથી મળે એ જ સામગ્રી છે. કોર્નફ્લોર છે, ખાંડ છે, ઘી, એલચી પાવડર અને એસેન્સ અને ગ્રીન કલર, એટલું જ. ઓકે, તો કરીએ શરૂઆત. યસ. જો સૌથી પહેલાં છે ને આપણે કોર્નફ્લોર લઈશું. આ મેઝરિંગ કપ એક છે. ઓકે. એટલે એમાં જે કપ લો ને એનું જ માપ આખા એમાં રાખવાનું. આ એક કપ આપણે કોર્નફ્લોર લીધો છે, એની સામે આપણે 2 કપ પાણી લઈશું. આ છે ને બની જાય છે ખૂબ ઝડપથી, અને કેવું છે કે તમને ખબર છે કે આવતીકાલે મહેમાન આવવાના છે તો તમે આ આગળથી બનાવીને રાખી શકો છો. જો એને એરટાઇટ ડબ્બામાં રાખો ને તો આની શેલ્ફ લાઈફ લગભગ 10 દિવસ હોય છે. આ 1 કપ લીધું, એવી રીતે આ બીજો કપ લઈશું. જિગીશાબેન, ઘણા બધાએ બોમ્બેનો જે ફેમસ હલવો મળે છે ને એ તો કદાચ એકવાર ઘરે ટ્રાય કર્યો હશે, પણ આ કરાચીનો હલવો, હા, મને નથી લાગતું કોઈ ટ્રાય એટલો બધો કર્યું હોય. બહુ ઓછા લોકો આ કરે છે. એનું કારણ છે કે ઘણી વખત કેવું થાય છે કે બહુ જ વધારે પડતો સ્ટીકી થઈ જાય, અથવા તો પેલું આમ બહુ જ ખેંચવો પડે એવું થઈ જાય. જ્યારે આ પરફેક્ટ માપથી તમે કરશો ને તો એવી કોઈ જ તકલીફ નહીં આવે. આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. એટલે આ એક હલવો એવો હોય કે મોઢામાં મૂકો અને તરત જ ઓગળી જાય. યસ. આ જે લાગે છે જેલી જેવો, પણ આમાં જિલેટિન બિલકુલ નથી. અને મેં કહ્યું એમ કોર્નફ્લોર, ખાંડ, ઘી આ બધું તો આપણા ઘરમાં અવેલેબલ હોય જ. આ રીતે એને બરાબર મિક્સ કરી લેવાનો છે. આ પ્રોસેસ નીચે એટલા માટે કરવાની કે જો તમે ચાલુ ગેસમાં કરશો તો કદાચ આના ગાંઠા વળી જવાની શક્યતા છે. જિગીશાબેન, જ્યારે ખુશીઓની ઉજવણી થતી હોય અને ત્યારે આવી એકાદ મીઠાઈ આપણને મળી જાય તો મજા બમણી થઈ જાય. 100% સાચી વાત છે. અને તમે જ્યારે જાતે બનાવેલી હોય ને ત્યારે એ જે આનંદ હોય ને એ બહુ જ સરસ હોય. તમે જ્યારે મહેમાન આમ પહેલો પીસ મોઢામાં મૂકીને તો તમારી આતુરતા વધી જાય કે એના એક્સપ્રેશન શું છે, એ શું કહી રહ્યા છે એમ. જો સરસ મિક્સ કરી લીધું છે, હવે આપણે ઓન કરી દઈશું. એમાં આપણે 2 કપ ખાંડ લઈએ છીએ. 1 કપ કોર્નફ્લોર છે, સામે 2 કપ ખાંડ.
એમાં આપણે 1 કપ જેવું પાણી લઈએ છીએ. આમાં છે ને કોઈ તારની ચાસણી નથી કરવાની, એટલે સૌથી સહેલું કામ આ જ છે. તારની ચાસણી હોય તો લોકોને થોડી તકલીફ પડે કે યાર તાર બરાબર થશે નહીં થાય, પણ એવી કોઈ આમાં ઝંઝટ નથી. આ કરાચી હલવો જે છે એ આમાં આરા લોટથી પણ બને છે. ઓકે. અને કોર્નફ્લોરથી પણ બને છે, પણ હું યુઝ્યુઅલી કોર્નફ્લોરથી જ બનાવું છું, એટલે હું અત્યારે કોર્નફ્લોરથી જ બતાવું છું. ઓકે. તો હવે હલવો બનાવતી વખતે આપણે પ્રમાણનું તો ધ્યાન રાખીએ છીએ. તમે કહ્યું કે આપણે તારની ચાસણી નથી કરવાની, એટલે એની ચિંતા તો નથી રહી, પણ આ સિવાય આપણે નાની નાની બાબત આપણે શું ધ્યાનમાં રાખવાની? હા, એ હું આપણે કરતા તમને જણાવીશ કે જ્યારે આપણે કોર્નફ્લોરનું મિશ્રણ નાખીશું ત્યારે શું સાચવવાનું છે, તમે કલરને એ એડ કરો ત્યારે શું સાચવવાનું, એ બધું હું સમજાવીશ. યુઝ્યુઅલી છે ને પેલી તારની ચાસણી ચેક કરવાની, આ બધામાં છે ને બહુ જ તકલીફ પડતી હોય છે, એટલે આ એકદમ સરળ રીતે છે ને, એટલે તમને એમ થશે કે લાવ ને વારંવાર બનાવી જ દઈએ એમ. અને જિગીશાબેન, મેં એકવાર ટ્રાય કર્યો છે, એટલે દેખાવમાં તો એટલો આકર્ષક લાગે છે, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે, એટલે મજા પડી જાય. મજા પડી જશે. જો તમે જોઈ શકો છો એમાં બોઇલ આવી ગયો છે, બરાબર. હવે આપણે ફ્લેમ થોડી સ્લો કરી અને આ કોર્નફ્લોરનું મિક્સર એડ કરી દઈશું. થોડું ચીકણું થાય, તમને ખ્યાલ આવે કે યસ બોઇલ આવી ગયો છે, હવે કોઈ ઇશ્યુ આમાં છે નહીં. એની સાથે આ નીચેથી હલાવી અને એને ધીમે ધીમે એડ કરતા જવાનું. એડ કરતી વખતે ગેસ ધીમો એટલા માટે રાખવાનો કે તમે પહેલી વખત બનાવી રહ્યા હો તો તમને થોડુંક એમ થાય કે ચીપકી જશે કે એવું કંઈ થશે, એટલે ફ્લેમ સ્લો રાખવાની. અને આ આખી પ્રોસેસ સ્લો ફ્લેમ પર જ કરવાની છે, એમાં સહેજ પણ ફાસ્ટ નથી કરવાની. કારણ કે કોર્નફ્લોર છે, જો આમાં તમે અલર્ટ નહીં રહો ને તો ચોંટવાના સંભાવના પૂરેપૂરી છે. મેઇન જે રિઝલ્ટ તમને મળવું જોઈએ તે નહીં મળે, એ ના મળે. અને જિગીશાબેન, હવે તો રક્ષાબંધનનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે, એટલે ત્યારે આપણને એવું હોય કે ભાઈ માટે કઈ મીઠાઈ લઈને જઈશું, તો એનો ઓપ્શન તમે અમારા વ્યુઅર્સને આપી દીધો. યસ. અને આ કેવું છે કે તમે આગલે દિવસે બનાવીને મૂકી દો તો કોઈ વાંધો જ નથી. અચ્છા, અને આમાં તમે ઈચ્છો એ કલર્સ એડ કરી શકો છો. તમારા ભાઈનો ફેવરેટ રેડ હોય તો તમે રેડ કલર યુઝ કરો. આ રીતે એને સતત હલાવતા જ રહેવાનું છે. આ જે ટેકનિક છે એની ધીમા તાપે હલાવવાની, એને કારણે જ એ પારદર્શક અને ચૂઈ બને છે. એનું ટેક્સચર જે ચૂઈ આવે છે એનું કારણ જ આ છે કે આપણે એને ધીમા તાપે ચલાવીએ છીએ, અને એટલે જ એટ્રેક્ટિવ આપણને લાગે. યસ.
જો તમે જોઈ શકો છો હલાવવામાં પણ થોડુંક આમ ઘટ થવા માંડ્યું છે, ખ્યાલ આવે છે એવો? યસ. ઘટ તો લાગે છે, સાથે સાથે તમે કહ્યું એ પ્રમાણે ચિકાશ વાળું જે ટેક્સચર આવવું જોઈએ એ પણ લાગે એ પણ આવે છે. હા. હવે તમે જોઈ શકો છો સરસ એકદમ ગ્લોસી થઈ ગયું છે, બરાબર. હવે આપણે એમાં ધીમે ધીમે ઘી ઉમેરવાનું છે, એક સામટું નથી ઉમેરી દેવાનું. ઓકે. અત્યારે આપણે 1 ટીસ્પૂન જેવું લઈએ છીએ. હા. એ ધીમે ધીમે ઉમેરીશું ને તો એને કારણે એની જે શાઇનિંગ છે ને એ બહુ જ સરસ આવશે. શાઇનિંગ પ્લસ તમે જે કહ્યું હતું ને એ પ્રમાણે કે આપણને લાગે જેલી જેવું. જો તમે જોઈ શકો છો સરસ લચકા પડતો થઈ ગયો છે, બરાબર. હવે આમાં ધીમે ધીમે આપણે બધું એડ કરીશું. જો તમારે આને લાંબો દિવસ સાચવવો હોય તો આમાં 1 ટીસ્પૂન જેટલું લીંબુનો રસ ઉમેરવાનો, જેથી કરીને શું થાય કે એના ખાંડના ક્રિસ્ટલ્સ ના બને. આપણે તો અત્યારે તરત વપરાઈ જશે એટલે આપણે યુઝ નથી કરતા, બરાબર છે. હવે આ 1/2 ટીસ્પૂન એલચીનો પાવડર છે. તમારા ઘરમાં એલચી જો ભાવતી હોય તો તમે વધારે લઈ શકો છો. સરસ મિક્સ કરી લેવાનું છે. આ મિક્સ કરતા જઈએ તમે જોઈ શકો છો કે જો સહેજ વાર લાગે તો નીચે જામવા માંડશે. ફરીથી 1 ટીસ્પૂન જેવું ઘી લઈએ છીએ. ઓકે. એટલે ઘી આપણે ભરપૂર માત્રામાં લેવાનું છે. હા, એટલે આમ તમે ભરપૂર તો ના કહી શકો, પણ લગભગ 3 ટીસ્પૂન જેવું જાય છે. મીઠાઈમાં એટલું તો જોઈશે જ, નહીંતર એની ચમક નહીં આવે. આ જે બીજી વખતનું ઘી નાખ્યું પછી તમે જોઈ શકો છો કે એકદમ શાઇનિંગ થઈ ગયું છે, બરાબર. હવે આપણે આમાં મેં યુઝ્યુઅલી મગજતરીના બી યુઝ થતા હોય છે, મેં સૂર્યમુખીના બી લીધા છે, કાજુ છે અને પિસ્તા છે, એને ડ્રાય રોસ્ટ કરી લીધેલા છે. બધું આપણે અંદર એડ કરી દેવાનું છે. સૂર્યમુખીના બી છે ને મારા ઘરમાં બહુ ખવાતા નથી, ઓકે, એટલે હું આ રીતે અંદર એડ કરી દઉં છું. અને કંઈક અલગ કરવાની ઈચ્છા તો હોય જ આપણને. હવે આમાં ગ્રીન કલર યુઝ કર્યો છે એટલે મેં પિસ્તા એસેન્સ લીધું છે. પિસ્તા એસેન્સમાં થોડો 2 ટીપા જેટલો ગ્રીન કલર એડ કરેલો છે, એ આપણે ઉમેરી દઈશું. કલર બહુ નહીં એડ કરવાનો, કારણ કે આપણે એને પારદર્શક બતાવવાનું છે. સરસ મિક્સ કરી લેવાનું છે. ફાઇનલી હવે વળી 1 ચમચી ઘી ઉમેરી અને આપણે એને ઠારી દઈશું. સરફેસ એકદમ ક્લિયર થઈ ગઈ છે અને આમ એની શાઇનિંગ જે આવી રહી છે એ પણ ખૂબ સરસ છે. ઘી ઉમેરી લીધું છે. છે ને જલ્દી બની જાય એવો. એકદમ. યસ. તમારી પાસે એસેન્સ ના હોય તો વનીલા એસેન્સ યુઝ કરી શકો છો, અને જો ઓરેન્જ કલર યુઝ કરવો હોય તો એમાં થોડા કેસરના તાંતળા લઈ લેવાના. સરસ થઈ ગયું છે. હવે આપણે એને બંધ કરી દઈશું. ઓકે. બંધ કરીને પણ હજી થોડુંક એને હલાવી લેવાનું છે, કારણ કે વાસણની જે ગરમી છે એ તો એને લાગશે જ.
આ ગ્રીસ કરેલો ડબ્બો છે, એમાં બટર પેપરને પણ ગ્રીસ કરી લીધું છે. હવે આપણે આને આમાં ઠારવાનો છે, બરાબર. એટલે આપણે નીચે જ છે ને બધા ડ્રાયફ્રૂટ રોસ્ટેડ ઉમેરી દઈશું અને આને આમાં ટ્રાન્સફર કરી લઈશું. અંદર તો આપણે લીધા જ છે ડ્રાયફ્રૂટ, બરાબર, અને આ ઉપર નાખ્યા. એટલે જ્યારે આપણે અનમોલ્ડ કરીશું ત્યારે ઉપર જ આવશે બધું. હવે આને આપણે 30 મિનિટ માટે 30 મિનિટથી કલાક, જો સમય હોય તો કલાક સુધી એને ઠારવા માટે મૂકી દેવાનો છે. ફ્રીઝમાં નથી મૂકવાનો, રૂમ ટેમ્પરેચર પર જ મૂકવાનો. બરાબર છે, આ રીતે કરી લીધું. સહેજ એને થપથપાવી લેવાનો છે. હવે એને રૂમ ટેમ્પરેચર પર ઉપર લગભગ કલાક માટે મૂકી દેવાનો છે. કલાક પછી આ રૂમ ટેમ્પરેચર પર આવ્યા, આપણે એના પીસીસ કરી લીધા છે. મેં સ્ક્વેર કર્યા છે. તમે ઈચ્છો તો કૂકી મોલ્ડની મદદથી તમને ગમતા શેપ આપી શકો છો. તો તૈયાર છે આપણો કરાચી હલવો. વાવ! તો આ કરાચીનો ફેમસ હલવો અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમને મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ હોય અને એવું થાય કે ચલો ઘરે બનાવું, અને પછી એવું થાય કે યાર મીઠાઈ બનાવતા તો અડધો કલાક તો લાગી જશે, વાર લાગશે, નથી બનાવું. પણ ચિંતા ના કરો, જો 10 મિનિટની અંદર આવી સરસ અદ્ભુત મીઠાઈ આપણે ઘરે બનાવીએ તો મજા પડી જાય ને. તો ચોક્કસથી ઝડપથી બનતી સરળ રીતનો કરાચી હલવો ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને બીજી વાનગી હવે તમારા માટે જીગીશાબેન કઈ લઈને આવ્યા છે એ તો જાણીશું, પણ નાનકડા બ્રેક બાદ. મળીએ છે બ્રેક પછી. કરાચી હલવો બનાવવાની સામગ્રી: ખાંડ, પાણી, કોર્નફ્લોર, ઇલાયચીનો ભૂક્કો, પિસ્તા એસન્સ, ગ્રીન કલર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tad Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.